ભાજપનો ખેસ ગળામાં હોય ને એટલે તમે ગમે એવી લુખી દાદાગીરી કરો, ગમે એવી તમે નાગાઈ કરો ને, તમે ગમે એને મારો, ધમકાવો, તમારું બધું હાલે, કારણ કે સરકાર જ ભાજપની છે અને પાછી ગુંડાઓની છે. આ શા માટે મારે કહેવું પડે છે? પેલા તમે આ વિડીયો જોવો. અરે બંધ કટારો બધું બરાબર છે ભાઈ. આટલી દાદાગીરી એવું છે. આપી છે, મારજી આપી છે. દાદાગીરી નીકળવાની ભાઈ. અમને બી આપણે દાદા કીધું માર પર જે આયા ઉપડો અહીંયાથી મારી લો. તમારી ફરિયાદ કોની? અમે કોર્પોરેશન નામે છે ને, કોર્પોરેશનમાં જાઓ, મારી લો. ભાજપનો પ્રોગ્રામ સંસ્થામાં હુકમ આવો. ફોન કર. ભાજપનો પ્રોગ્રામ સંસ્થામાં હુકમ આવો. આ વ્યક્તિ ભાજપની સભામાં રજૂઆત કરવા ગયેલા આ બંને બુજુર્ગ વ્યક્તિ છે, મોટી ઉંમરના છે, છતાં પણ એ રજૂઆત કરવા જાય છે. અને ત્યારે આ ભાજપનો લુખ્ખો ગુંડાગીરી કરતો એને હાથ પકડી, એના ફીંગડા પકડીને આખું બતાવીને એમ કહે છે કે માર પડશે, હો માર પડશે. આ તમે સાંભળ્યું ને? અને પાછો એમ કહે છે કે તમારે કોર્પોરેશનનું કામ છે ને તો કોર્પોરેશનમાં જાઓ, અહીંયા શું આવ્યા છો? તમે જ્યારે મત માંગવા નીકળો છો તમારા નેતાઓ માટે, ત્યારે તો તમે પ્રજા સમક્ષ એવા વાદા કરો છો કે તમારે કાંઈ પણ સમસ્યા હોય, કોઈ પણ કામ હોય, તમે અડધી રાતે અમારા કાર્યાલય આવજો, અમારા નેતાનો સંપર્ક કરજો, અમારા પેજ પ્રમુખો, અમારા કાર્યકર્તાનો સંપર્ક કરજો, એનું ધ્યાન દોરજો, તમારું સમસ્યાનું નિરાકરણ કરશી. તો અત્યારે કેમ તમે આ હલકા થવા નીકળ્યા? આ બધું બોલવું પડે છે, નથી બોલવું હોતું, છતાં પણ છે ને આ તમારા આવા નાટક ને આવા ગુંડાગીરી નવી તાનાશાહી જોઈ છે ને, આ ખોટું થાય છે ને, એટલા માટે અમારે સાચું બોલવું પડે છે કે તમે 35 વર્ષ થયા તમારું શાસન છે ને, એનો તમને અહંકાર ભરાઈ ગયો છે અને એના કારણે તમે પ્રજાને ધમકાવવા, દબાવવા નીકળ્યા છો ગામમાં. પણ આ પ્રજાએ પણ હવે સમજવું જોશે કે આ લોકો, તમામ લોકો આમાં આવ્યા છે, આ પાર્ટીમાં બળાત્કારી છે, બુટલેગર છે, ભ્રષ્ટાચારી છે, ગૌચર દબાણ કરેલા બેઠા છે અને અહીંયા ખોટા બાંધકામ ઊભા કરેલા પણ બેઠા છે. અમુક લોકોના ફોન આવે, અમારા નેતાને તમારે બળાત્કારી નહીં કહેવાના, તો શું એને રાષ્ટ્રપતિ કહેવો? બળાત્કારી ના કઈ બળાત્કારીને, તો રાષ્ટ્રપતિ કહેવો. એટલે જે સત્ય છે એ સત્ય તો બોલવું જ પડશે. અને જેટલા પણ આવા ગુંડા તત્વો છે ને, એને એકવાર સબક શીખડાવવો જરૂરી છે. આ લોકોને એકવાર ગુજરાતમાંથી હાંકી કાઢવા જરૂરી છે.